આજની વાર્તા કલોલ ગામના મંગળભાઈએ લખેલી છે. એક ધાર્મિક પુસ્તકમાંથી મને આ વાર્તા મળી અને વાંચતા મને ગમી, એટલે આપ સૌની સાથે શેર કરવા માટે આજના વાચિકમમાં એનો સમાવેશ કરેલો છે. વાર્તાનું શીર્ષક છે માનવતાનો સાદ. કચ્છના રણના કાંઠે વહેતી રૂપેણ નદી ચોમાસામાં વરસાદ પડે ત્યારે બે કાંઠે વહેતી જોવા મળે, પછી સાવ ઉજ્જડ અને વેરાન. ઠેર ઠેર જાડી ઝાંખરા ઉગી નીકળે, છતાંય રૂપેણનો વિશાળ પટ જોતા નજરને ગમે એવો લાગે. લોકો એ પટમાં થઈ અને પછી તો અવર જવર પણ કરે. આ રૂપેણ નદીના કાંઠે વસેલું રૂપાળું માંડલ ગામ વેપારનું મોટું મથક. તલકચંદ શેઠ એ ગામના વાણિયા મહાજન. જેટલા માલદાર એટલા જ સ્વભાવના ઉદાર, ખૂબ જ ધાર્મિક અને ભક્તિભાવને વટેલા, પરગજુ અને પરમાર્થી, અને એટલો જ દાન ધર્મમાં કદી પાછા ના પડે. વ્યક્તિની ગરીબી જોઈ દિલ દ્રવી ઉઠે અને તત્કાળ મદદ પણ કરે. ગામમાં તલકચંદ શેઠની પેઢી ચાલે. કાલા, કપાસ અને તેલીબિયાનો વેપાર કરે. ગરીબ લોકોને ઉધાર માલ આપી મદદ કરે. તલકચંદ શેઠે જાતવાન ઘોડી રાખેલી. કાલા કપાસના સોદા માટે આસપાસના ગામોમાં જવા માટે એ ઘોડીનો ઉપયોગ કરે. ઉઘરાણી માટે અને દેવદર્શને જવા માટે પણ આ જાતવાન ઘોડી સાથે જ હોય. માંડલ ગામની નિકટ આવેલું શંખેશ્વરજી જૈનોનું પ્રાચીન અને મહિમાવંત મહાતીર્થ ગણાતું. આજે દેશ વિદેશમાંથી લાખો ભાવિક ભક્તો શંખેશ્વરજીની યાત્રાએ ઉમટી પડે છે. એવી રીતે ભૂતકાળમાં વાહનો અને સાધનોના અભાવ વચ્ચે હજારો યાત્રિકો પગે ચાલીને શંખેશ્વરજીની યાત્રાએ જતા હતા. આ હજારો ભાવિક ભક્તોમાં એક હતા માંડલ ગામના ધનપતિ તલકચંદ શેઠ. દર મહિને નિયમિતપણે ઘોડી પર સવાર થઈ અને શંખેશ્વરજીની યાત્રાએ જાય. આ તલકચંદ શેઠ વણિક જ્ઞાતિના હતા. એવું કહેવાય છે કે વણિકનું દિલ પોચું હોય, ચોર લૂંટારાના નામથી ડરી જાય, પણ તલકચંદ શેઠનું જીગર ક્ષત્રિયનું હતું અને છાતી 52 ગજની હતી. ડરનું તો નામો નિશાન જોવા ના મળે. પ્રતાપી અને પ્રચ્છન્દ કાયા ધરાવે. એ જમાનામાં રૂપેણ નદીના પટમાં કેટલીય વાર યાત્રાળુઓ લૂંટાવાની ઘટના બનતી. અવારનવાર ધીંગાણું પણ ખેલાતું. પરંતુ 56 ઇંચની છાતી ધરાવતા તલકચંદ શેઠને સુમસામ સંધ્યાએ રૂપેણ નદીના પટમાંથી પસાર થતા ભયનો એક અંશ પણ ન અડતો. પછી થડકાટ કે ડર તો શું લાગે? પણ એક વખત એવું બન્યું, તલકચંદ શેઠના ધૈર્ય અને હિંમતની કસોટી થઈ ગઈ. સંધ્યાનો સમય હતો. સૂર્ય અસ્તાચળ ભણી ડૂબવાની તૈયારીઓ કરતો હતો. આછું અંધારું છવાઈ રહ્યું હતું. એવે સમયે તલકચંદ શેઠની ઘોડી ડાબલા ગજવતી ગજવતી રૂપેણ નદીના સુમસામ વિસ્તારમાં દોડતી હતી. ત્યાં તો સામેની ઝાડીમાંથી એક બે નહીં, પરંતુ ચાર બુકાની ધારી લૂંટારુઓ બહાર ધસી આવ્યા. ચાર લૂંટારુઓને જોઈ અને તલકચંદ શેઠ ઉભા રહી ગયા અને લૂંટારુઓએ શેઠને પડકાર્યા, શેઠ, જીવ વાલો હોય તો નીચે ઉતરી જાઓ અને પાસે જે કઈ હોય તે આપી દો, નહીતર ઘોડી અને જીવ બંને ગુમાવવાનો વારો આવશે. તલકચંદ શેઠે લૂંટારુઓના પડકારથી કાંઈ ડરે એવા નહોતા. મરદની છાતી ધરાવતા હતા. સાથે સાથે એમની બુદ્ધિ વાણિયાની અને હૃદયની ભાવના પૂરેપૂરી ભક્તિ ભરી હતી. એમણે વિચાર્યું કે આ લૂંટારુઓ સાથે મરવા મારવાનો ખેલ ખેલી લેવામાં મજા નથી. એમણે વિચાર્યું કે ભાવના અને બુદ્ધિનો ઉપયોગ કરી જોઉં. એને ઘોડી થંભાવી દીધી. લૂંટારુઓ બાજુમાં આવ્યા એટલે શેઠે નિર્ભીક અને પડછંદ અવાજે લૂંટારુઓને કહ્યું, તમારે મારી પાસેથી સામાન જોઈએ છે ને? લૂંટારુઓ તો તૈયાર થઈ ગયા. શેઠે પૂછ્યું, ભાઈ, યુદ્ધ કરવું હોય તો પણ હું તૈયાર છું. કાં તમે મરશો અને કાં તો હું મરીશ. પણ મારે તમને એક વાત કહેવી છે કે આ મારફાડ કરી અને તમે ખરેખર શાંતિથી જીવી શકશો ખરા? ક્યાંક મારામારીમાં ખપી જશો અથવા તો પકડાશો તો જેલમાં જશો.
પરિવાર અને બાળકો રજડી પડશે. ઉપરાંત પાપના પોટલા બાંધી દુખી થશો. એ નફામાં. મારું માનો તો આ લૂંટફાટનો ધંધો છોડી દો. એના કરતા હું તમને શાંતિથી જિંદગી જીવવામાં મદદ કરી શકું એમ છું. બોલો, શું જોઈએ છીએ? ધીંગાણું જોઈએ છીએ કે શાંતિ જોઈએ છે? તલકચંદ શેઠના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વાણીની મીઠાશથી અંજાઈ ગયેલા લૂંટારુઓ બોલ્યા, શેઠ, પાપનો ડર તો અમનેય છે, પણ શું કરીએ? પાપી પેટને ખાતર અને પરિવારના ભરણ પોષણ માટે અમારે આ લૂંટફાટનો ધંધો કરવો પડે છે. તમે અમને સહાય કરતા હો તો અમારે મારામારી કરવી નથી. જેમ ઘેઘૂર વડલાની ઘટાટોપ છાયામાં ગરમીથી ભરેલો સંતપ્ત માણસ શાંતિ અને હાશકારો અનુભવે ને, એમ તલકચંદ શેઠ જાણે સ્વજન સાથે બેઠા હોય એમ બેસી ગયા અને ઘોડી પરથી ઉતરી લૂંટારુઓ સાથે રેતમાં જઈને બેસી ગયા. તલકચંદ શેઠે એક હુંડી લખી. લૂંટારુઓને કહ્યું, ભાઈ, તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ મેં લખેલી હુંડી લઈ પંચાસર ગામના પાનાચંદ શેઠની પાસે જાઓ. તમે તેમને હુંડી બતાવશો એટલે એ તમને તાત્કાલિક હુંડીમાં લખેલા 400 રૂપિયા આપશે. એમાં કોઈ મીનમેખ નહીં થાય. 100 વર્ષ ઉપરાંતની આ વાત છે. એ સમયમાં રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો. 1 રૂપિયામાં આખા ઘરની જરૂરિયાતો સંતોષાતી. ખૂબ સોંઘવારી હતી. 2 આને મણ બાજરી, 2 આને મણ વાંસના ચોખા મળતા. ઘી દૂધને વેચવામાં લોકો પાપ સમજતા. ચા પણ ગોળની પીતા. એ જમાનામાં પ્રાથમિક શિક્ષણનો પગાર મહિને 7 રૂપિયા હતો. આટલા ટૂંકા પગારમાં શિક્ષક પોતાના કુટુંબનું પોષણ કરી શકતો અને બચત પણ કરી શકતો. જ્યાં 5 રૂપિયા પણ મોટી રકમ ગણાતી હોય ત્યાં 100 રૂપિયાની નોટ તો કોઈ ક્યાંથી જોઈ હોય? 400 રૂપિયાની વાત સાંભળી લૂંટારુઓ વિસ્મિત થઈ ગયા. એમના વિશ્વાસ પડતો ન હતો કે આમ એક ચિઠ્ઠી માત્રથી કોઈ 400 રૂપિયા આપી દેશે. પરંતુ 3 લૂંટારુઓ શેઠ સાથે બેસી રહ્યા અને એક લૂંટારો હતો તે પંચાસર ગામ ગયો. લૂંટારા શેઠની ચિઠ્ઠી માત્રથી પાનાચંદ શેઠે પાસેથી 400 રૂપિયા નગદ લઈ અને પાછો આવી ગયો. શેઠે ચારેય લૂંટારુઓને 100 રૂપિયા આપી દીધા અને કહ્યું, તમારા પાસે જમીન તો છે, ચોમાસું નજીકમાં છે, આ 100 રૂપિયામાંથી બિયારણ, હળદ, હળ, ખાતર લાવી અને બરાબર મહેનત કરી ખેતી કરજો. જરૂર પડે તો મારી પાસે માંડલ આવી જાજો અને પરસેવાની કમાણીથી જીવજો. હરામની કમાણીનો હવેથી વિચાર માત્ર ના કરતા. આજથી આ લૂંટફાટના ધંધાને તિલાંજલિ આપજો, એમાં જ તમારી ભલાઈ છે. લૂંટારુઓ શેઠના કહ્યા મુજબ હરખભેર તૈયાર થઈ ગયા. તલકચંદ શેઠનો આભાર માની અને પગે પડી જતા બોલ્યા, શેઠ, આજે તમે અમને ભગવાનના રૂપમાં મળ્યા છો. અમારી તો આજથી જિંદગી બદલાઈ જશે. હવે અમે નીતિ ધર્મનું જીવન જીવવા પ્રયત્ન કરીશું. તલકચંદ શેઠ બોલ્યા, ભાઈ, મેં તમારી જિંદગી નથી સુધારી. મેં તો તમારામાં રહેલા ભગવાનને જાગૃત કરવાનું કામ કર્યું છે, જેથી તમારી જિંદગી સુધરે. હવે પૈસા માટે અનીતિ અને અધર્મનો માર્ગ ક્યારેય લેતા નહીં. લૂંટારુઓ સજ્જન તરીકે પુનરુદ્ધાર પામી અને વિદાય થયા. તલકચંદ શેઠે શંખેશ્વર દાદાની યાત્રા કરતા સવાયો આનંદ અનુભવ્યો. કારણ કે આ યાત્રામાં ભગવાનની ભક્તિ અને ભગવાનનું કામ બંને કરી શકાણું હતું. જોત જોતામાં 4 મહિના વીતી ગયા અને લૂંટારુઓના જીવનમાં જાણે પરિવર્તન આવી ગયું, જાણે કે ટર્નિંગ પોઈન્ટ બની ગયો અને એમણે શેઠે કહેલા વચનને મજબૂતીથી વળગી રહી કાળી મજૂરી કરી. 100 રૂપિયાનો ઉપયોગ ખેતી માટેની વસ્તુઓ લાવવા માટે જ કર્યો અને કુદરતે પણ સહાય કરી. સોના જેવો વરસાદ થયો અને મબલખ પાક ઉતર્યો. દરેકના પરિવારમાં 1 વર્ષ કરતા વધારાની જરૂરિયાતો પૂર્ણ થઈ ગઈ. ઉપરથી 100 રૂપિયા કરતા વધારે રૂપિયાનો નફો પણ થયો. આથી ચારેય લૂંટારુઓ દિલમાં રામ જાગ્યા અને ભેગા થઈ નક્કી કર્યું કે આપણે આ તલકચંદ શેઠને રૂપિયા પાછા ગણી આપવા છે. જો એ ના હોત તો આપણે તો લૂંટફાટ હજી કરતા હોત. મદદ કરી આપણી જિંદગી સુધારી તો આપણે આ ઉપકારનો બદલો વાળી દેવો છે. મૂડી પરત કરી અને શેઠને એક વખત ફરી પગે લાગી લઈએ.
આજે ચારેય ચોર મટીને સાહુકારના રૂપે માંડલ નગરીમાં પ્રવેશ્યા. તલકચંદ શેઠની પેઢીએ આવ્યા. તેમણે તલકચંદ શેઠ સમક્ષ રૂપેણ નદીની રાતવાળી વાત કરી અને શેઠની આગળ 400 રૂપિયાનો ઢગલો કરી દીધો. ઘટનાની પરાકાષ્ઠા તો હવે આવી. તલકચંદ શેઠે રૂપિયા પરત લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું, ભાઈ, રૂપિયા પરત લેવાથી ઉપકારનો બદલો તો નહીં વળે. તમારે આ 400 રૂપિયા ઘરે લઈને જવાના છે અને તમારી આજુબાજુમાં તમારી જ્ઞાતિમાં જે પરિવાર લૂંટફાટ કરતા હોય એમાંથી 4 પરિવારને લૂંટફાટ છોડી ધંધા તરફ વાળવાના છે. 100 રૂપિયા આપજો અને એ જો તમારી જેમ પગભર થઈ જાય તો નવા 400 રૂપિયા નવા 4 પરિવારને પહોંચાડજો અને આ સંકલ્પને જાળવી રાખજો. આમ 400 રૂપિયા સતત ફરતા રાખવા છે. દર વર્ષે 4 પરિવારોને સન્માર્ગે લાવવા છે અને પગભર બનાવવા છે. મારા ઉપકારનો બદલો તમારે આ રીતે વાળવાનો છે. તલકચંદ શેઠની વાણી સાંભળી અને પરોપકાર નિહાળી ચારેય ચોર તો આશ્ચર્યમાં પડી ગયા. જાણે ઘેઘૂર વૃક્ષની છાયા સાથે મમતામાં મીઠા ઝૂમતા દેખાયા. ચારેય ચોર તલકચંદ શેઠને વચન આપી શેઠની દરિયાદિલીના વખાણ કરતા કરતા પોતાના ઘેર ગયા. તલકચંદ શેઠની આ માનવતાના સાદને લઈ જો આજના ધનપતિઓ પરસેવાની કમાણી તરફ વળે અને તો લૂંટફાટ કરનારાઓ શોધ્યા મળે નહીં. ખૂબ સુંદર અને સરળ ભાષામાં લખાયેલી વાર્તા છે. વાર્તાના લેખક છે મંગળભાઈ માધવલાલભાઈ પ્રજાપતિ, ગામ કલોલ થી એમની વાર્તા લખાયેલી છે. એક ધાર્મિક પુસ્તક મારા હાથમાં આવ્યું અને વાંચતા વાંચતા વાર્તા થોડી ગમી તો આપ સૌની સાથે વાચિકમમાં શેર કરી છે. ચાલો ફરી મળીશું કાલે સાંજે 6 વાગ્યે અને એક નવી વાર્તા સાથે.